હું ડોક્ટર મનીષા વ્યાસ અમદાવાદથી છું। માં શબ્દ વિશે ઘણું બધું લખાયું છે અને માં વિશે તો આપણે શું ના લખી શકીએ। દરેકને પોતાની પોતાની આગવી માં હોય છે અને પોતાની માં વિશે લખતા તો કદાચ કેટલો મોટો ગ્રંથ લખી શકીએ। માં શબ્દ જ ભાવવાળી છે। માના શબ્દને બોલતા જ આપણું મોં ભરાય। માના ગર્ભથી ચિર પરિચિત ચહેરો એટલે આપણી માં। એમાં હું મારા શબ્દો કે પંક્તિઓ કહું તો જોડી ગર્ભ નારે ભાર સહી, જોડી ગર્ભ નારે ભાર સહી, જીવમાંથી જીવ નિપજાવતી માં, રૂડી વાર્તા માંડી લાગણી ભીની સોડેમાં સોવડાવતી માં, કંડારતી વગર ટાંકણે જાત જગાડતી માં, ઈચ્છાઓને અભળે મૂકી ઘરનો ભાર ઉપાડતી માં, આત્મજના પેટ ઠારવા ફૂંકી ચૂલો જાત પ્રજાળતી માં, અરમાનોના તરણા જોડી સુઘર મારો ગૂંથતી માં। માં એટલે સૌની ખૂબ વાલી વ્યક્તિ। માના ગર્ભથી જ આપણે એની સાથે જોડાયેલા હોઈએ એટલે માં જ હોય। પણ માની જે વાત કરું તો મારી માં એટલે એનું નામ ભગવતી। એટલે હું ક્યારેક મિત્રોની સાથે કોઈ પરાક્રમ કર્યું હોય તો એમને કહેતી કે તમારે તો ઠીક છે, મારી ઘરે તો માં સાક્ષાત ભગવતી છે, એ આખી મને વાંચી અને પકડી લેશે। અને કેમ ના પકડે, આખરે એ શિક્ષક પણ હતી ને। એટલે મારી માં ખૂબ સારા બાળગીતો પણ ગાતી। અમે ત્રણેય ભાઈ બહેન અમારા માના મીઠા મધુરા બાળગીતોથી મોટા થયા અને સાથે સાથે અમારા બાળકો પણ, અમારા ટાબરિયા પણ બાના ગીત ગાઈ અને ખૂબ સરસ મોટા થયા। મારી માના તો ઘણા બધા ઉપકાર છે, એ કહું તો અગણિત કહી શકાય। કારણ કે લગ્ન પછી મારે આગળ ભણવાની જે પ્રબળ ઈચ્છા હતી એ મારી માએ મારા બંને બાળકોને એને જવાબદારી લઈ અને પોતાની સોડમાં લીધા। હૂંફ આપી, ખૂબ જ સરસ સંસ્કાર અને એમનું સિંચન કરી અને મોટા કરવામાં મદદ કરી। ત્યારે હું BEd, MEd, MPhil, PhD એ મારી પોતાની જોબ સાથે કરી અને એ બંને બાળકોની સહેજ પણ ચિંતા કર્યા વિના મારી પ્રબળ ઈચ્છા હતી એને હું પૂરી કરી શકી। અને એ મારી માએ મારા માટે ખૂબ ભોગ આપ્યો એ સમયે। મા વિશે કહું, નિરંતર આજીવન કરું માતૃગુણ ગાથા, નિરંતર આજીવન કરું માતૃગુણ ગાથા, અમૃત નેહવારી તું પમાડે સુખ સાતા, જગત જાયા માતું હેતાળ કલ્યાણી, પામું ભવો ભવ કુખ તારી અમીવારી, પામું ભવો ભવ કુખ તારી અમીવારી। હે પ્રભુ, મને જન્મો જન્મ મારી આ માની કુખ મળે એવા અભિલાષા સાથે વિરમું છું। અસ્તુ।